जय माताजी साहित्यकार पौपा गढ़वीना बहु सरस मजानी एक बात है। एक राजपूत ग्रास्यो दरबार एना लग्न थया छे। नवोटा रूप रूपना अंबार अने सती स्त्री परણીને આવેલ રાજપૂતને ગર્વ છે, પણ ખોરડું ખાલી છે, ખાનદાની ભારોભાર છે, પણ આવકમાં કાંઈ નથી। રાજપૂતને એમ થયું કે લગ્નનો ખર્ચો તો કર્યો, પણ હવે ક્યાંક ચાકરી કરવી પડશે, ક્યાંક નોકરી કરવી પડશે। અને એ માટે રાજપૂતાણીને ક્ષત્રિયાણીને કહે છે કે હું ચાકરીએ જાઉં છું। ક્ષત્રિયાણી રજા આપે છે। રાજપૂત પરદેહની માલપા ચાકરીએ જાય છે। અહીંયા ક્ષત્રિયાણી એકલી ઘરે છે। આવડા મંદિરમાં હું તો એકલી, બીજું કોઈ છે નહીં। રાજપૂતાણીને એકલા એકલા દિવસો જાતા નથી। અને આ તો સિંહણની બોર્ડ, અહીંયા કોઈ આવી ન શકે। પછી મનને રાજી રાખવા માટે થઈ અને એને બીન બજાવ્યું, સંગીતનો સથવારો લીધો અને એવું સરસ બીન વગાડે કે પડખેના જંગલમાંથી એક મૃગ આવી અને સામે ખડું થઈ જાય। કારણ કે ભ્રંગ को कंज पतंग को जोत कुरंग को संगीत सुर है प्यारो। ભમરો છે એ કોઈ દિવસ ફૂલને દગો દેતો નથી। ફૂલની પાંખડીઓની માલપા આવી જાય, રહ ચૂંતો 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 એટલો બધો ભમરો મશગુલ બની જાય કે કમળની પાંખડીઓ બંધ થઈ જાય, ભમરો અંદર રહી જાય, મરી જાય, પણ કોઈ દી કમળની પાંખડીઓ તોડીને ભ્રમર બહાર ન નીકળે। એમ ભ્રંગ કો કંજ પતંગ કો જોત, પતંગિયા છે એ દીવા ઉપર આવી આવીને મરી જાય, પણ એ દીવાથી છેટા ન રહે। એટલે કોઈ કવિએ કીધું છે કે પતંગો કો સમજે ઈશારો કો સમજે અગર તો પતંગો ને કહી દેજો કે દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં। પ્રીત કરે છો બાબરા અણગમતે કે સંગ, દીપક के दिल में नहीं जल जल मरे पतंग। पतंगिया दीवा ऊपर आवीने मरी जाय छे, प्रेम छे एटले। एम आ मृगने बीन ऊपर एटલું બધું મશગુલ થઈ જાય કે પડખે આવી જ્યાં સુધી બીન વાગે ને ત્યાં સુધી મૃગ એ બીનને સાંભળે છે। ક્ષત્રિયાણી અને મૃગ બેયને ભાઈ બહેન જેવો નાતો થઈ ગયો। આ બીન લઈને બેહી જાય અને મૃગ જંગલમાંથી બીન સાંભળવા માટે આવી જાય, પણ એવું બીન વગાડે કે મૃગ હલી ન શકે। સમય જાતા મૃગને એમ થયું કાયમને માટે આનું બીન હું સાંભળું છું, મારે આને કંઈક આપવું પડે। એટલે મૃગ કસ્તુરી મૂકતું જાય છે। ક્ષત્રિયાણી કસ્તુરી બજારમાં વેચી અને સારા પૈસા કમાય છે। ક્ષત્રિયાણી સારા પૈસા કમાય છે અને એક બાજુ રાજપૂત સારા પૈસા કમાઈને આવે છે। પણ રાજપૂત વિચાર કરે છે કે ક્ષત્રિયાણી એકલી ઘરે અને આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી, એને ખબર નથી કે મૃગ કસ્તુરી મૂકી જાય છે અને આ બાઈ કસ્તુરી વેચી અને કમાણી છે। પણ અવળી શંકા પડે છે, કોણ અહીંયા આવે છે? એમાં બરોબર સુપાઈ અને રાજપૂત જોવે છે કોણ અહીંયા આવે છે, અને એકાંત જોઈ અને ક્ષત્રિયાણીએ બીન હાથમાં લીધું અને જ્યાં સંગીત છેડ્યું
ત્યાં તો કસ્તુરી મૃગ આવી અને સામે ઊભું રહી ગયું. રાજપૂતને શિકારનો મોકો મળી ગયો. ફારડા ફારડા કરતા 2 તીર મારી દીધા. કસ્તુરી મૃગ ઉલળી અને ઢળી પડ્યું. ક્ષત્રિયાણી જઈ ગઈ કે ઓહો, મારો ભાઈ કસ્તુરી મૃગ, કોઈ શિકારી આને વીંધી નાખ્યો. કસ્તુરી મૃગનું ખોળાની માલપા માથું લઈ અને ક્ષત્રિયાણીની આંખની માલપાથી આહુડા જાય છે. અને કસ્તુરી મૃગ એમ કહે છે કે બિન બજાવો બાવરી મુજ લગા શિકારી ઘાવ. મને કોઈ શિકારીએ ઘા મારી દીધો છે. ઘડી 2 ઘડીની માલપા મારું પ્રાણ પંખીરું ઉડી જવાનું છે. પણ જ્યાં સુધી ખોળિયાની માલપા પ્રાણ છે ત્યાં સુધી મારી છેલ્લી ઈચ્છા છે કે તારું બિન હું સાંભળતું જાઉં. મારી છેલ્લી ઈચ્છા પૂરી થઈ જાય. બિન બજાવો બાવરી મુજ લગા શિકારી ઘાવ. જબ લગ ઘટ में પ્રાણ તબ લગ બીન બજાવ. જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી તમે તમારો બીન વગાડો. ત્યારે ક્ષત્રિયાણી કહે છે કે ભાઈ કસ્તુરી મૃગ, બીન બીન છબ ફૂટ ગયે ને તૂટ ગયે સભી તાર. બીનનો તો મેં ઘા કરી નાખ્યો. તારી માથે તીરનો ઘા થયો એટલે મેં બીનનો ઘા કરી નાખ્યો છે. બીન બીન છૂટ ગયે અને તૂટ ગયે સભી તાર. સુનને વાલે ચલ પડે તો મરો બજાવણ હાર. મારું જે બિન સાંભળવા વાળું હતું એ જ જો મરી જતું હોય, સાંભળવા વાળું જો દુનિયા છોડીને વાલ્યું જતું હોય, સાંભળવા વાળા જો વ્યા જતા હોય તો વગાડવાનો કોઈ અર્થ નથી. બીન બીન છબ ફૂટ ગયે તૂટ ગયે સભી તાર. સુનને વાલે ચલ પડે તો મરો બજાવણ હાર. સાંભળવા વાળા ન હોય તો વગાડવાનો કોઈ અર્થ નથી. અને ક્ષત્રિયાણે બીનનો ઘા કરી નાખ્યો, તોડી નાખ્યો.